આજના સેશનમાં આપણે આર્ટિકલ વિશે થોડી ચર્ચા કરશું. હવે એની પહેલા મારે તમને ખાલી કિસ્સો કેવો છે. મને એક છે ને મેસેજ આવ્યો સ્ટુડન્ટનો કે સર આર્ટિકલમાં એક તો ખબર નથી પડતી, બીજી વસ્તુ કે હું જયારે ભણવા બેસું છું, આર્ટિકલ સમજવા બેસું છું, ત્યારે 25 નિયમો મારે યાદ રાખવા પડે છે, તો કઈ રીતે રાખવું? એટલે મારો પેલો જે થોટ હતો ને એવો હતો, બહુ શોકિંગ હતો મારા માટે એ મેસેજ. કેમ? પેલી વસ્તુ સમજાતું નથી એ સમજાય એમ, ચલો એના ઉપર મહેનત કરીએ, પણ 25 નિયમો યાદ રાખવાના એમ એ ફિઝિબલ કઈ રીતે છે કે તમે 25 નિયમો યાદ રાખો ત્યારે તમારી ફિલ ઇન ધી બ્લેન્ક સાચી પડે, ત્યારે તમે ફોર્મેટમાં તમારા ક્વેશ્ચન ખોટા ન પડે. હવે એકમાં કદાચ તમે રાખી લીધા, તમે ઇંગ્લિશના દરેક ટોપિકમાં થોડાક રાખી શકવાના છો ના. લેંગ્વેજને લેંગ્વેજની જેમ સમજશું, રમતા રમતા સરળતાથી સમજવાની કોશિશ કરશું તો આરામથી આવડી જશે. એટલે આજના સેશનની મારી કોશિશ એ છે કે તમને આર્ટિકલ એકદમ ઘોડીને પીવડાવી દો અને એ વસ્તુ નિયમો યાદ રાખ્યા વગર. બરોબર? તો ચલો આપણે આર્ટિકલ શરૂ કરીએ. હવે આર્ટિકલ શું છે? જે લોકો ડેફિનેશન જોતા હોય, બરોબર, એટલે આપણને જોતા હોય કે આર્ટિકલ શું છે, તો કે આર્ટિકલ શું હોય? એડજેક્ટિવ્સ છે, નાઉન પહેલા આવે છે અને શું બતાવે છે કે નાઉન સ્પેસિફિક છે કે જનરલ છે, એ વસ્તુ બતાવે છે. આર્ટિકલ નોર્મલ વસ્તુ છે. આર્ટિકલ કેટલા? તો બધાને ખબર આપણને કે 3 આર્ટિકલ હોય, એ, એન અને બી. હવે ઇશ્યુ અહીંયા આવે છે કે આપણે એ વસ્તુ સમજતા નથી. આર્ટિકલને આપણે પહેલી વસ્તુ તો આપણે અલગથી સમજવાની કોશિશ કરીએ કે આખા અપાર્ટ ફ્રોમ ઓલ ધી ગ્રામર આપણે આર્ટિકલને સમજવાની કોશિશ કરીએ, પણ ના, આર્ટિકલ શું છે? એડજેક્ટિવનો જ એક પાર્ટ છે, એડજેક્ટિવનું જ એક ટાઈપ છે. એડજેક્ટિવ્સનું કામ શું હોય? એડજેક્ટિવ્સ એવા શબ્દો હોય કે જે નાઉન કે પ્રોનાઉનની વિશેષતા દર્શાવતા હોય. બરોબર? કે નાઉન શું છે એના માટેની કઈક વિશેષતા. કાર, તોર, કેવી? તો કે લાલ. સ્પોર્ટ્સ, ફાસ્ટ, સ્લો, વિન્ટેજ. તો આ બધા શબ્દો શું છે? એડજેક્ટિવ છે. કેમ? તો કે એને કાર વિશેની વિશેષતા દર્શાવી. આર્ટિકલ એ શું છે? એડજેક્ટિવ જ છે. જ્યારે તમે નાઉનની પહેલા આર્ટિકલને લખો છો તો એ નાઉન વિશેની કંઈક વિશેષતા તમે દર્શાવે છે, કંઈક ઇન્ફોર્મેશન દર્શાવે છે. હવે ઇન્ફોર્મેશન કેવી હોઈ શકે? અલગ અલગ ટાઈપની હોઈ શકે. તો એ જ પ્રમાણે આપણે બે નામ આપેલા, તમે જે વાંચતા હોય તમને દર વખતે કન્ફ્યુઝન એ રહેતું હોય કે કેમ ધીને ડિફાઇનાઇટ આર્ટિકલ કહીએ છીએ, કે કેમ એ અને એન ને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ કહીએ છીએ. તો કેમ ડિફાઇનાઇટ એટલે શું? નિશ્ચિત. તો જ્યારે તમારા નાઉન નિશ્ચિત છે તો ત્યારે એની આગળ ધી લાગવાનો છે, પણ નાઉન જ્યારે અનિશ્ચિત છે, કોઈ ફિક્સ નથી, ત્યારે આગળ ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ લાગવાના છે. સમજાણું? તો ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ મતલબ આટલો જ છે, બીજું કંઈ નથી. હવે એનો મિનિંગ શું થાય ગુજરાતીમાં આપણે એ સમજવાની કોશિશ કરીએ. તો એ અને એન છે ને એનો કાંઈ બીજો મતલબ નથી થતો, ખાલી અંક એક થાય છે. તમે જ્યારે કોઈ પણ નાઉનની આગળ લગાડો, આઈ એમ અ બોય, આઈ એમ વન બોય, બરોબર છે, બે વસ્તુ સિમિલર જ લાગે છે. કોન્ટેક્સ્ટમાં ક્યાંક ફેર છે, ગ્રામરમાં તમે વન લખી નથી શકતા એવી રીતે, પણ મતલબ તો ખાલી આવો જ થાય છે. તો ધીનો મતલબ શું થાય છે? હવે ધીનો મતલબ આપણે ગુજરાતીમાં ગોતવા જાય ને તો મળશે નહીં આપણી પાસે, કારણ કે ગુજરાતીમાં આનું કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. પણ તો પછી ઇંગ્લિશમાં કોઈ પણ નાઉન ડેફિનેટ છે કે નહીં, નિશ્ચિત છે કે નહીં, સ્પેસિફિક છે કે નહીં, નોન છે કે નહીં, એ દર્શાવવું હોય, એ નાઉન વિશે એ વિશેષતા દર્શાવવી હોય કે ડેફિનેટ છે, એ નિશ્ચિત છે, ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે કન્ફ્યુઝન ના થાય વાંચવા વાળાને. બંને વચ્ચે ખાલી આટલો જ તફાવત છે. આટલું જ ખાલી આપણે મગજમાં યાદ રાખવાનું, બીજું કઈ યાદ નથી રાખવાનું. આટલું યાદ રાખશો તમને આખું આર્ટિકલ આવડી જશે. હવે બધી વસ્તુઓ ત્યાંથી જ ખુલે, બીજું કઈ છે જ નહીં આમાં. પણ આપણે ભૂલ શું થાય છે કે આપણે છે ને જનરલી ઇંગ્લિશ ને ગુજરાતીની હેલ્પ લઈને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. હા, આપણે આપણી મધર ટંગ ગુજરાતી છે તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે તમે હેલ્પ લેવાના છો ગુજરાતીની એને સમજવા માટે, અને ક્યાંક સિમિલારિટીઝ છે, એમાંય ના નહીં. બટ બહુ બધા ટોપિકમાં, ખાસ કરીને આર્ટિકલ્સમાં, ગુજરાતીનો સહારો લેવો એ આપણા માટે થોડું વાઇઝ નથી. કેમ વાઇઝ નથી? કારણ કે નાઉનની આગળ લાગે છે, પણ આપણે ગુજરાતીમાં એવી વસ્તુ નથી થતી. નોર્મલ વસ્તુ શું થવાની હોય કે નાઉન કોઈ પણ હોય તેની આગળ એ એન કે ધી લાગવાનું હોય, કાંઈ ન લાગે એવું બને. પણ જ્યારે ગુજરાતી તમે સમજવાની કોશિશ કરો ત્યારે એવો ઉપયોગ નથી થતો, એટલા માટે આપણને કન્ફ્યુઝન થાય છે, અને એટલા જ માટે ભૂલ થાય છે. ભૂલ ક્યાં કેટલી નડે છે આપણને? એક તો ફિલ ઇન ધી બ્લેન્ક છે, તમને મિનિમમ એક તો આર્ટિકલની પૂછાવાની જ છે, અને મેક્સિમમ 3 સુધી જોયેલા છે કે 3 માર્ક્સ તમને તરત જ મળી જાય એમ. એટલે તરત લો હેંગિંગ ફ્રૂટ છે, તમે તરત તમે લઈ શકો. બીજી વસ્તુ કે જ્યાં તમારા ફોર્મેટ ક્વેશ્ચન છે તમે યાદ કરો, જે લોકોએ એક્ઝામ આપેલી હશે એમને,
કે ફોર્મેટ ક્વેશ્ચનમાં બધી જગ્યાએ આર્ટિકલ ઉપર આમ કુંડાળું આવ્યું હોય અને આપણા માર્ક્સ કપાણા હોય, એટલે નેગેટિવ માર્કિંગ છે ને આર્ટિકલ તરત જ ખેંચી લઈએ, કારણ કે એ આંખે ઉડે તરત આર્ટિકલ કે આ ખોટી જગ્યાએ યુઝ થયેલો છે. કેમ તો કે આપણની સમજણ થોડીક ઓછી છે, આજે સમજણ જ પૂરી કરી નાખવાની છે. આ ગુજરાતીનું એક સેન્ટેન્સ છે, ઇંગ્લિશમાં ટ્રાય કરો ટ્રાન્સલેટ કરવાની, કે મેં હમણાં જ નવો ફોન ખરીદ્યો, ફોન ઘણો મોંઘો હતો. નોર્મલી આપણે આવું જ બોલીએ છીએ ને આવું જ આપણે કરીએ. હવે આને ઇંગ્લિશમાં તમે ટ્રાન્સલેટ કરશો તો શું થશે કે આઈ જસ્ટ બોટ અ ન્યૂ ફોન, ધ ફોન વોઝ વેરી એક્સપેન્સિવ કે પ્રેટી એક્સપેન્સિવ. અહીંયા મારે તમને કહેવાનું કે અહીંયા કઈ એવી જ વસ્તુ હતી કે જે આપણે અ લગાડ્યો ધી લગાડ્યો. અહીંયા ફોન છે, ફોન ની આગળ તો સીધું નવું છે. અહીંયા ફોન છે, ફોન ની આગળ તો કાંઈ નથી, તો અહીંયા લગાડવાની શું કરવા જરૂર પડે છે? હવે આપણે આવી રીતે સમજવાની કોશિશ કરશું તો આપણાથી થશે નહીં. એટલા માટે હવે તમારે ભૂલી જવાનું ગુજરાતીમાંથી ઇંગ્લિશ શું કરો, હું કહું એ યાદ રાખો. હવે બરોબર, નાઉનની જયારે આપણે વાત કરીએ, લાગે તો આર્ટિકલ નાઉનની આગળ હજી તો ફિક્સ છે, નાઉનની પાછળ ક્યારેય નથી લાગવાનું, નાઉન વગર ક્યારેય નથી લાગવાનું, વર્બમાં નથી લાગવાનું, બરોબર, બીજા એડજેક્ટિવમાં ક્યારેય નથી લાગવાનું, બસ નાઉનની આગળ જ લાગશે. નાઉન કા પછી નાઉન નો આખો ફ્રેઝ, કે કા નાઉન હોય કે કાર છે, આઈ હેવ અ કાર, એની જગ્યાએ આઈ હેવ અ રેડ કાર એવું લાગી શકે, કારણ કે એ આખો ફ્રેઝ છે જે એડજેક્ટિવ જોડાયેલો છે એની આગળ. એના સિવાય ક્યારેય નથી લાગવાનો. એટલે ફિક્સ તમારે આ જ વસ્તુ યાદ રાખવાનું, નાઉન ની આગળ જ લાગવાનો છે. હવે નાઉન ની આગળ લાગવાનો છે તો એનો મતલબ શું છે? નાઉન આપણા માટે હીરોઝ છે, એના દ્વારા જ બધી વસ્તુ ડિસાઈડ થશે. તો નાઉન ડિસાઈડ કરશે કે મારે કયો આર્ટિકલ લગાડવાનો. ત્યારે તમે નાઉન વિશેની વાત કરો છો તો નાઉન કેવા કેવા હોઈ શકે, જે આપણે લાઈક કન્ટિન્યુ સિરીઝ ચાલતી હોય, ગ્રામર પહેલેથી ચાલતું હોય, તો 500 સ્વીટમાં સૌથી પહેલી જ વસ્તુ નાઉન છે. કેમ તો કે બિરયાની તમે બનાવો ત્યારે જેમ ચોખાની જરૂર પડે ને એવી રીતે નાઉનની જરૂર પડે સેન્ટેન્સીસ બનાવવામાં, તમારા વિચારોને અભિવ્યક્તિ આપવામાં. નાઉન બહુ બધા હોવાના છે, એટલા માટે નાઉન આપણે સમજતા હોય, પણ એ આપણે વધુ ડીપમાં નથી જવું. અત્યારે હું કહું એટલું જ યાદ રાખો. નાઉન કેવા કેવા હોઈ શકે? કાં તો કાઉન્ટેબલ હોઈ શકે, કાં નોન કાઉન્ટેબલ હોઈ શકે, જેને ગણી ના શકાય એવા. કાઉન્ટેબલ છે કે જેમ કે માણસ છે તો હું ગણી શકાઈશ, પાણીને તમે ગણી નહીં શકો, મીઠાને તમે ગણી નહીં શકો, તો કાઉન્ટેબલ નોન કાઉન્ટેબલ હોઈ શકે. કાઉન્ટેબલ હોય તો કાં તો સિંગ્યુલર હોઈ શકે, એક હોઈ શકે, કાં પ્લુરલ હોઈ શકે, બહુવચન હોઈ શકે, સ્પેસિફિક હોઈ શકે, જનરલ હોઈ શકે, નાઉન નોન હોઈ શકે, અનનોન હોઈ શકે. નાઉન આટલા ઘણા બધા ટાઈપના થઈ શકે. હવે નાઉન ડિસાઈડ કરશે, મેં જે તમને કીધું એ પ્રમાણે, કે આર્ટિકલ કયો લાગે છે. તો એકવાર આપણે નાઉનમાં જોઈએ કે મેઇન વસ્તુ આટલી જ યાદ રાખવાની કે બે ટાઈપના નાઉન હોઈ શકે, એક તો કાઉન્ટેબલ અને એક નોન કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ. હવે જ્યારે કાઉન્ટેબલ નાઉનની વાત કરીએ છીએ તો એમાં આપણે બે હોઈ શકે, સિંગ્યુલર હોઈ શકે અને પ્લુરલ હોઈ શકે. કેમ નોન કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ નાઉનમાં કેમ નથી હોતું? કારણ કે જે વસ્તુને ગણી જ નથી શકાતા, જેમ કે અહીંયા પાણી છે, તમે ગણી જ નથી શકવાના. એવું કહેવાનું છો કે 2 પાણી છે, 3 પાણી છે, 1000 કિલો પાણી છે, તમે કિલો એનું યુનિટ કર્યું, પણ 1000 પાણી છે એવું અંકથી ગણી જ નથી શકવાના આંગળીથી. એટલા માટે એનું પ્લુરલ પોસિબલ જ નથી. પણ જેને તમે ગણી શકવાના છો એનું પ્લુરલ પોસિબલ છે. જેમ કે આ એક બાઇક છે, અહીંયા છે છોકરા બેઠા છે, 7 વ્યક્તિઓ છે, આ ગણી શકાય છે, એટલા માટે એનું પ્લુરલ થઈ શકે છે. પ્લુરલ એટલે આપણને ખબર છે, જેમ કે પેન, તો એનું શું થાય? પેન્સ થશે. અનકાઉન્ટેબલ નાઉન શું થશે? તો કે જેમ કે જે મટીરિયલ છે ને જેનાથી વસ્તુઓ બની શકે એ બધી અનકાઉન્ટેબલ છે. જેમ કે પ્લાસ્ટિક, મેટલ, સ્ટીલ, આ બધું અનકાઉન્ટેબલ છે. સિમેન્ટ, વોટર, સુગર, જ્યુસ બધું અનકાઉન્ટેબલ છે. રૂમ્સ શેનાથી બનેલા છે? સિમેન્ટ. ગ્લાસ, ગ્લાસીસ, પાણી પીવાના ગ્લાસની વાત કરું છું, તો વોટર. કેક્સ, સુગર. ઓરેન્જ, ઓરેન્જીસ, જ્યુસ. આવી રીતે પેલા આપણે મગજમાં એ બેસાડી લેવાનું કે 3 વસ્તુ પોસિબલ છે નાઉનની જ્યારે વાત કરીએ ત્યારે. 3 જ છે, બીજું કઈ છે નહીં, નોર્મલ વસ્તુ છે. આમાં કઈ યાદ રાખવાનું નથી. આપણે ગણી શકાય, ના ગણી શકાય. ગણી શકાય તો એક છે કે વધુ છે, સિમ્પલ વસ્તુ. હવે જ્યારે 3 વસ્તુઓની વાત કરીએ છીએ તો શું આપણે નાઉનની આગળ દર વખતે લગાવવા નેસેસરી છે આર્ટિકલ? પેલી વસ્તુ કે કઈ રીતે લાગી શકે, તો જો જ્યારે નાઉન કાઉન્ટેબલ હોય અને સિંગ્યુલર હોય તો ઇટ ઇઝ નેસેસરી કે તમારે આર્ટિકલ લગાડવા જ પડશે. કારણ કે ઇંગ્લિશમાં એ વસ્તુ બટ અન્ડરસ્ટુડ છે, એ વસ્તુ માનેલી છે. ઇંગ્લિશનું કોન્સ્ટિટ્યુશન એવું છે કે સિંગલ વસ્તુને ક્યારેય એમનેમ નથી મૂકતા એ લોકો, એટલે એને કાંઈક સહારાની જરૂર પડે એવું માની લ્યો. એટલે જ્યારે સિંગલ કોઈક હશે તો એને સહારાની જરૂર પડશે, એટલે એને નાઉન આગળ આર્ટિકલ લાગશે. પણ પ્લુરલ હશે તો જરૂર નથી કે લાગે, નોન કાઉન્ટેબલ હશે તો જરૂર નથી કે લાગે. આર્ટિકલ મેં તમને કીધું એ પ્રમાણે કે 3 છે.
એ એન અને ધ. હવે નેસેસરી છે કે સિંગ્યુલરમાં લાગે તો અહીંયા એ લાગી શકશે, એ નહીં લાગી શકશે અને ધ લાગી શકશે. બરોબર. હવે એ અને એન નો મતલબ આપણને ખબર જ છે કે એક થાય છે. તો તમે ખુદ વિચારો કે પ્લુરલ છે, એક કરતા જે વધુ છે એ વસ્તુની આગળ એ કે એન લાગે કે ના લાગે? ના જ લાગે. પોસિબલ નથી, કારણ કે એ અને એન નો મતલબ જ વન થાય છે. તો જ્યારે પ્લુરલ છે, એક થી વધુ વસ્તુઓ છે, તો એની આગળ લાગી શકે, ના લાગી શકે. જેને ગણી નથી શકાતા તમારાથી એને તમે એક કહેશો, ના કહી શકો. તો નોર્મલ વસ્તુ છે, તમે જે વસ્તુ યાદ રાખો છો કે આ પેલો રૂલ ને બીજો રૂલ ને ત્રીજો રૂલ, આ બે ની આગળ પ્લુરલ છે અને નોન કાઉન્ટેબલ છે, તમારે એક એન લાગી જ નથી શકવાનું. તો વૈધું શું? ધી લાગી શકે. બાકી કઈ વસ્તુ નથી આમાં. એ અને એન કેની આગળ લાગી શકશે? આની આગળ જ લાગી શકશે. તો સર આની આગળ ધી લાગશે? હા લાગશે, લાગી શકે. There is a bike. The engine is new. લાગી શકશે. There are 6 people on this bike. અહીંયા people છે, પ્લુરલ છે, તો હું અહીંયા બોલ્યો ઓર નથી બોલ્યો? There are 6 people. There is a family. ફેમિલી એક યુનિટ છે અને કાઉન્ટ કરી શકું, એક ફેમિલી, બે ફેમિલી, ત્રણ ફેમિલી. તો અહીંયા લાગી શકશે જ્યારે હું યુનિટ બદલું છું ત્યારે. તો સિમ્પલ વસ્તુ સમજાઈ ગઈ અત્યારે, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ની, સિંગ્યુલર અને પ્લુરલ ની. તો આપણે આગળ વધીએ. એ અને એન ની વાત કરી કે ભાઈ લાગે છે કે નથી લાગતા, તો એ વાત થઈ ગઈ ઓલરેડી કે ભાઈ અહીંયા છે સિંગ્યુલરમાં લાગશે, હા પોસિબલ છે લાગશે. પ્લુરલ માં ને નોન કાઉન્ટેબલ માં નથી પોસિબલ કે લાગે એને. કેમ? તો કે એ અને એન નો મતલબ જ એક થાય છે. આગળ વધીએ. ધ લાગી શકે કે ના લાગી શકે? હા, જ્યારે કોઈ નાઉન હશે એ ડેફિનેટ હશે. નિશ્ચિતતા નાઉન ની બતાવવી છે ત્યારે ધ લાગશે. તો નિશ્ચિતતા તો તમે સિંગ્યુલર ની બતાવી શકો, પ્લુરલ ની બતાવી શકો અને નોન કાઉન્ટેબલ ની બતાવી શકો. તો ત્રણેયમાં લાગી શકશે. એટલે આપણે યાદ રાખવાનું કેટલું? કાંઈ નહીં, સમજવાની જ વસ્તુ છે. થોડાક એક્ઝામ્પલ જોઈએ. She has a car. I live in an apartment. I found a cat. I like to play with the cat. Government will announce new schemes. Can you please give me water? It is the consistency that will help you achieve your goal. અહીંયા બધામાં તમે જોશો તો જે જગ્યાએ લાગ્યા છે, આ કાઉન્ટેબલ કાર્સ, કાઉન્ટેબલ અપાર્ટમેન્ટ, એક અપાર્ટમેન્ટ, બે અપાર્ટમેન્ટ. અહીંયા અ કેટ, કારણ કે નિશ્ચિત નથી. પણ હવે આ જ કેટની હું જયારે ફરીથી વાત કરીશ ત્યારે ધ લાગ્યો. એવી રીતે અહીંયા પ્લુરલ છે તો અહીંયા મારે કોઈ લગાડવાની જરૂર નથી. એવી રીતે અહીંયા અનકાઉન્ટેબલ છે, પાણી ગણી નાખવાનો, તો મારે અહીંયા લગાડવાની જરૂર નથી. એવી જ રીતે આ કન્સિસ્ટન્સી અનકાઉન્ટેબલ વસ્તુ છે, પણ નિશ્ચિતતાથી હું કહું છું એટલા માટે ધ. થોડુંક તમને કદાચ કન્ફ્યુઝન થશે, આપણે કન્ફ્યુઝનને દૂર કરીએ. નાઉન જે આર્ટિકલ્સ છે નાઉન ઉપર જ થવાના. નાઉન બે ટાઈપના, બે એમાં વસ્તુઓ હોઈ શકે. એક તો નાઉનની ક્વોન્ટિટી ઉપર ને એક તો નાઉનના ટાઈપ ઉપર. ક્વોન્ટિટીની આપણે ઓલરેડી વાત કરી દીધી, કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ, સિંગ્યુલર કે પ્લુરલ. ટાઈપ કેવું હોઈ શકે? જનરલ હોઈ શકે અને સ્પેસિફિક હોઈ શકે. સિમ્પલ વસ્તુ, બીજું કઈ છે જ નહીં. હવે કાઉન્ટેબલ ની વાત કરીએ ત્યારે સિંગ્યુલર હોય અને પ્લુરલ હોય. જે મેં તમને સમજાવ્યું હમણાં એ જ વસ્તુ છે કે એ અને બધું લાગી શકે. બાકી તો તમને જો બધા નિયમ તો હું કહી શકીશ, પહેલો નિયમ ને બીજો નિયમ ને ત્રીજો નિયમ ને, પણ અત્યારે જે વસ્તુ મેં તમને હમણાં 5 મિનિટમાં સમજાવી એ આખા પેપરમાં તમને કામ આવશે. એવી જ રીતે પ્લુરલ છે તો હા, કોઈ આર્ટિકલ ન લગાડો તો ચાલશે ને, ધ લગાડો તો ચાલશે. જેમ કે મેન છે કાઉન્ટેબલ તો એની આગળ એ લાગે, અમ્બ્રેલા છે કાઉન્ટેબલ તો એની આગળ એન લાગે. આપણે એમ કહીએ કે કોલ ધી ડોક્ટર. તમે જયારે કોલ ધી ડોક્ટર બોલો છો એનો મતલબ શું કે તમારા સામેવાળાને ડોક્ટરની ખબર હશે. તમે કદાચ હોસ્પિટલમાં હશો ત્યારે તમે સામેવાળાને કહેશો કે કોલ ધી ડોક્ટર. કયો ડોક્ટર? તો કે એને સામેવાળાને જયારે ખબર હશે કે મને ટ્રીટ કરે છે એ જ ડોક્ટરની વાત થાય છે, ત્યારે ધ લગાડી શકો તમે. બાકી તમે જે એમને નિશ્ચિત ના હોય, તમે તમારા ફ્રેન્ડને ફોન કરતા હોય કે ભાઈ મને થોડીક છે ને શરદી ઉધરસ જેવું છે, તો કે જા ને કોઈક ડોક્ટરને મળી લે. તો શું કહો તમે કે ગો ટુ અ ડોક્ટર, ગમે ડોક્ટર પાસે જા. ત્યારે નિશ્ચિતતા નથી એટલે ધ ન લાગ્યું, પણ નિશ્ચિતતા હોય કોલ ધી ડોક્ટર ત્યારે લાગી શકે. એવી જ રીતે અહીંયા એવું છે, પ્લુરલ છે કે એક પેન હોય પણ ત્યાં આગળ નથી લાગવાનું. પેન્સ કરશો ત્યારે આઉલ છે તો આઉલને જયારે પ્લુરલ કરશો ત્યારે નહીં લાગે, પણ પર્સન છે, પર્સનને જયારે પ્લુરલ કરશો પીપલ તો એની આગળ ધી લાગી શકશે. જયારે તમે નિશ્ચિત કોઈ એવા લોકોના સમૂહની નિશ્ચિત લોકોની વાત કરતા, જેમ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિઝોલ્વ, બરોબર? જયારે પ્રિએમ્બલ તમે યાદ કરો ત્યારે શું આવે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. કેમ? તો કે અમે નિશ્ચિત અમારા ઇન્ડિયન લોકોની જ વાત કરીએ છીએ.
ત્યારે ધી લાગશે, બાકી નહીં લાગે. સિમ્પલ એઝ ધેટ. બીજું કઈ છે જ નહીં. જનરલ અને સ્પેસિફિક કેવું? જનરલ વસ્તુ કેવી? નાઉન ની આપણે ચર્ચા કરી. નાઉન કાં જનરલ હોઈ શકે કાં સ્પેસિફિક હોઈ શકે. કોણ ડિસાઈડ કરશે? તમે ડિસાઈડ કરશો. લખવાવાળો ડિસાઈડ કરશે કે એનું જે નાઉન છે, જે યુઝ કરે છે, જનરલી કીધું છે કાં સ્પેસિફિકલી કોઈ વસ્તુને નિશ્ચિત રીતે કીધેલું છે. કઈ રીતે? તો જ્યારે કોઈ નાઉન છે એ કોઈ પર્ટિક્યુલર આઇટમને રેફર ના કરતું હોય ત્યારે આપણે એને શું કહીશું કે જનરલ છે નાઉન. કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ નથી કહેતું. જેમ કે આઈ એમ અ બોય, બરોબર ને? આઈ એમ અ બોય, બોય તો ઘણા બધા છે. જનરલ વસ્તુ કીધેલી છે આઈ એમ અ બોય. પણ જ્યારે કોઈ નાઉન છે એ પર્ટિક્યુલર કોઈ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પોઈન્ટ કરતું હોય ત્યારે તમે ધી લગાડ, ત્યારે સ્પેસિફિક કહી શકશો. જેમ કે તમે એમ કહેશો કે સર આઈ એમ ધ બોય હુ સેન્ટ યુ ધેટ મેસેજ, તો ત્યારે હું આઈ એમ ધી બોય લગાડીશ. કેમ? તો કે તમે જ્યારે બોલો છો કે આઈ એમ ધી બોય ધેટ સેન્ડ યુ ધેટ મેસેજ, એનો મતલબ કે હું એ બોય છું, એ નિશ્ચિત એ વ્યક્તિ છું જેણે તમને મેસેજ મોકલ્યો હતો. ત્યારે મેં નિશ્ચિતતાથી વાત કરી છે, એટલા માટે ધ લાગશે. એટલે ધ શું છે? સર્ટેન હોય, નોન હોય, સ્પેસિફિક હોય ત્યારે ધ લગાડશું. બાકી એ અને એન લાગશે. કાઉન્ટેબલ સિંગ્યુલર હશે તો. હવે તમે યાદ ના રાખતા, ગોખતાય નહીં કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હશે તો એ ને એન લાગશે. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન પણ સ્પેસિફિક હશે, ડેફિનિટ હશે તો ધી લાગશે. પછી સિંગ્યુલર પ્લુરલ કાઉન્ટેબલ નાઉન હશે તો એ કે એન નહીં લાગે. ના, યાદ જ નથી રાખવાનું. નોર્મલ વસ્તુઓ છે, એ ને એન નો મતલબ જ વન થાય છે. આટલું જ યાદ રાખવાનું છે, બરોબર? જનરલ અને સ્પેસિફિક અગેન થોડું એક્ઝામ્પલ થ્રુ સમજવાની વાત કરીએ કે આઈ નીડ અ પેન ટુ રાઇટ વિથ. મને ગમે એ પેન જોશે, ચાલશે લખવા માટે, તો મારે એક પેન જોઈએ છે. સિમ્પલ વસ્તુ છે. હું નિશ્ચિત નથી કે મારે કઈ પેન જોઈએ છે, પણ જ્યારે હું નિશ્ચિત થઈશ કે આઈ વોન્ટ ધ પેન વિથ 0.7 mm ની, કે મારે જેની અણી 0.7 mm ની હશે એ મારે પેન જોઈએ, ત્યારે હું નિશ્ચિત છું એટલે ધ લગાડ્યો. એવી જ રીતે આઈ બોટ અ ફોન, મેં એક ફોન ખરીદો. તમને ફેરે નથી પડતો કયો સરે ફોન ખરીદો, પણ હું એમ કહીશ કે આઈ વોન્ટ ટુ બાય ધ ન્યુ ફોન. એનો મતલબ કે નિશ્ચિતથી કહું છું કે મારે જે નવો ફોન આવ્યો છે એ મારે ખરીદવો છે. અત્યારે લેટેસ્ટ જે ફોન આવ્યો છે એ મારે ખરીદવો છે. એટલા માટે ત્યાં હું ધ લગાડીશ. બાકી બીજું કંઈ નથી આમાં. ડેફિનેટ હોય ત્યારે જ લાગશે. હી ઇઝ ધી મેન ધેટ કિલ્ડ ફૈઝલ ખાન. કદાચ કોઈ મૂવી જોયું હશે, ગેંગ્સ ઓફ વાસેપુર, એને ખબર હશે આ ડેફિનેટ, આવું નામ જ ડેફિનેટ છે, બરોબર? તો હોય છે ને એમાં ગેંગ્સ ઓફ વાસેપુરમાં ડેફિનેટ હોય છે, પરપેન્ડિક્યુલર હોય છે, બહુ બધા નામ છે. બટ જ્યારે હું એવું કહું કે હી ઇઝ ધી મેન, હી ઇઝ અ મેન તો કહી શકું, આઈ એમ અ મેન, યુ આર અ મેન, હી ઇઝ અ મેન. બટ ના, હી ઇઝ ધી મેન ધેટ કિલ્ડ ફૈઝલ ખાન, કે ફૈઝલ ખાનને મારવા વાળો આ વ્યક્તિ છે. એટલા માટે ડેફિનેટલી કીધું, તો ડેફિનેટ નામ છે એનું. આટલું જ છે, બીજું કંઈ નથી. બીજી વસ્તુ કે ઘણી વાર એવું હોય કે હા તમે ઈ યાદ રાખતા હોય, વળી પાછો એક રૂલ કે ઇફ ઇટ ઇઝ નોન ધેન ધ લગાડવાનો, ઇફ ઇટ ઇઝ અનનોન સિંગ્યુલર કાઉન્ટેબલ તો તમારે એ કે એન લગાડવાનું. અગેન આ વસ્તુ યાદ જ નથી રાખવાની. નોન હશે, મેં સપનામાં એક છોકરી જોઈ, આઈ સો અ ગર્લ ઇન માય ડ્રીમ. હું તમને આ વાત કરું છું, હું મારા એક ફ્રેન્ડને વાત કરું છું, તમે તમારા ફ્રેન્ડને કોકને વાત કરો છો કે મેં એક સપનામાં એક છોકરી જોઈ, છોકરી બહુ સુંદર હતી. મેં સપનામાં એક છોકરી જોઈ, તો હું પહેલી વાર જયારે કહું છું ત્યારે એને ખબર નથી કઈ વાત કરું છું, એટલા માટે આઈ સો અ ગર્લ. બટ જ્યારે બીજી વાર હું એને કહું છું આગળનું સેન્ટેન્સ કે છોકરી ખૂબ જ સુંદર હતી, એનો મતલબ શું થયો? આ સપનામાં જોયેલી છોકરી છે, ડેફિનેટલી એ જ છોકરીની વાત કરું છું, એટલા માટે ધ લાગ્યો કે ધ ગર્લ વોઝ વેરી બ્યુટીફુલ. કાંઈ છે આમાં? કાંઈ નથી. સિમ્પલ છે, થોડુંક ખાલી સમજવાનું છે. અગેન ફરીથી એક એક્ઝામ્પલ. તમે તમારા ફ્રેન્ડને કહો આઈ હેવ 2 ગેજેટ્સ, મારી પાસે 2 ગેજેટ્સ છે, મારી પાસે 2 ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, એન આઈપેડ એન્ડ અ મેકબુક. અહીંયા એક આઈપેડ છે અને એક મેકબુક છે. ચિંતા ના કરતા હો, એ અને એન ક્યાં લાગશે, હમણાં જ વાત કરીએ એની. પણ બંનેનો મતલબ એ જ કે સ્પેસિફિક નથી, ગમે છે. પણ હું બીજી વાર જયારે કહીશ ત્યારે શું કહીશ કે ધ આઈપેડ ઇઝ લિટલ ઓલ્ડ. આઈપેડ થોડુંક જૂનું છે, બટ આઈ પરચેઝ ધી ન્યુ મેકબુક. અહીંયા I bought the MacBook recently. તો મેં હમણાં રિસેન્ટલી પસંદ કર્યું છે, કે નવું પસંદ કરેલું. એનો મતલબ શું થયો કે હું જ્યારે મારા શ્રોતાને કહું છું કે મારી પાસે 2 ગેજેટ છે, એક આઈપેડ છે ને એક મેકબુક છે, પણ આઈપેડ છે એ થોડુંક જૂનું છે, મેકબુક નવું લીધેલું છે. તો એનો મતલબ શું થયો? મેં જ્યારે કીધું છે
પહેલી વાર કીધું હતું ત્યારે એના માટે અનનોન હતું એટલે એ અને એન લાગ્યો. પણ હવે બીજી વાર એ જ આઈપેડની એ જ મેકબુક ની વાત કરીશ ત્યારે અહીંયા હું ધ લગાડીશ. કેમ તો કે એમને ઓલરેડી બીજી વારમાં ખબર છે, કારણ કે હજી એક સેન્ટેન્સ પહેલા જ મેં એને કીધેલું હતું. એટલે હવે જે તમે યાદ રાખો છો ને બહુ બધી વસ્તુઓ, કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ, સિંગ્યુલર ને પ્લુરલ ને નોન, અનનોન, સ્પેસિફિક, જનરલ, કાંઈ યાદ જ નથી રાખવાનું. સિમ્પલ કોન્સેપ્ટ ખાલી સમજવાનો કે આટલું કરીએ એટલે આપણને ખબર છે કે આ જ આવે, બીજું કઈ આવે જ નહીં. બરોબર? તોય કન્ફ્યુઝન થોડુંક હોય છે કે ખબર છે પણ કોને ખબર છે? તમારા શ્રોતાને ખબર છે. તમારે પૂછવાનું છે તમારી જાતને ક્વેશ્ચન કે તમે આ જે કયો છો, જે નાઉન ની વાત કરો છો, એ તમારા શ્રોતાને ખબર જ છે કે નથી ખબર? જેમ કે એક સ્ટોરી છે, ધેર વોઝ અ કેટ. હું તમને સ્ટોરી કહું છું, તમને કેટ વિશેની ખબર નથી, એટલે ધેર વોઝ અ કેટ, એક કેટ હતી. અ ડોગ ચેઝડ ધ કેટ. તમારા માટે ડોગ નવું છે પણ કેટ જૂની છે. તમને ખબર પડી હતી ને, આ કેટની જ વાત કરીએ છીએ. એટલા માટે ડોગની આગળ એ લાગશે, કેટની આગળ ધી લાગશે. નોર્મલ વસ્તુ. કઈ? ધ કેટ જમ્પ્ડ ઓવર અ લાયન. કેટે લાયનની ઉપર કૂદકો માર્યો. તમારા માટે કેટ જૂની હતી, તમને ખબર નથી, પણ કેટ નવી હતી, જૂની હતી, તમને ખબર છે, પણ લાયન છે એની તમને ખબર નથી. નવી વાર, પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યો તો મેં તમને, તમે મારા શ્રોતા છો, મેં તમને પહેલી વાર તમારે લાયન ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો એટલે અ લગાડીશ. ધ લાયન ગોટ સ્ટાર્ટેડ. લાયન ફડકી ગયો. હવે આ એક લાયન છે કે જેના ઉપર કેટે જમ્પ માર્યો હતો, તો એટલા માટે મેં ધ લગાડ્યું. બીજી વસ્તુ, ઇટ રેન ટુવર્ડ્સ એન એલિફન્ટ. એક એલિફન્ટ તરફ દોડ્યો. હવે એલિફન્ટ તમારા માટે નવો છે, બટ બીજી વાર જયારે કહીશ કે ધ એલિફન્ટ ગોટ સ્કેર્ડ. કેમ? તો કે પેલી વાર મેં તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધું હતું, તમને ખબર છે કયા લાયન એલિફન્ટની વાત થાય. જેના તરફ લાયન દોડ્યો તો એ એલિફન્ટની. લાયન કયો તો કે જેના ઉપર કેટે કૂદકો માર્યો તો એ કેટ કઈ તો કે જેને ડોગ એ જેની પાછળ દોડ્યો તો એ ડોગ કયો તો કે તો નવો હતો. કેટ કયું હતું તો કે એ નવી હતી. એટલા માટે જેમ જેમ ચાલતું જશે, જેમ જેમ તમને ખબર પડતી જશે, એમ એમ આપણે ધ લગાડશું. એમ તમારા શ્રોતાને જેમ ખબર હશે ત્યારે ધ લગાડશું. અને છેલ્લું સેન્ટેન્સ, ધ એલિફન્ટ ગોટ સ્કેર્ડ બટ ઇટ હેન્ડલ્ડ ધી સિચ્યુએશન પેશન્ટલી. કે એને સિચ્યુએશનને પેશન્ટલી હેન્ડલ કરી. તમે કહેશો સર સિચ્યુએશન તો તમે કે ઇન્ટ્રોડ્યુસ જ નથી કરાવી. સર આ આખી છે એ સિચ્યુએશન તો છે ઓલરેડી. આ જ સિચ્યુએશનની હું વાત કરું છું, એટલા માટે અહીંયા સિચ્યુએશનની આગળ હું ધ લગાડું છું. સિમ્પલ છે, કાંઈ કન્ફ્યુઝન છે? કાંઈ નથી. જ્યારે તમને આવડી ગયું એકવાર, ત્યારે તમને આઈડિયા આવી ગયો કે હવે આમ જ કરવાનું છે. એકવાર ખાલી હજી એકવાર તમને ફરીથી કહી દઉં કે તમે અહીંથી મસ્ત તમે જે એક્ઝામ પાસ કરી, બધું કર્યું ને સારા જોબ કરી, અને તમે જોબમાં કંટાળી ગયા એટલે તમે ઇંગ્લેન્ડ ફરવા ગયા. ઇંગ્લેન્ડ તમે શોપકીપર પાસે જાઓ છો ફ્રૂટ લેવા માટે, ફ્રૂટ સેલર છે એની પાસે જાઓ છો ફ્રૂટ લેવા માટે. એટલે 5 સફરજન ડિસ્પ્લેમાં રાખ્યા છે. એટલે તમે 2 સેન્ટેન્સીસ બોલશો, તમે અને તમારો ફ્રેન્ડ. તમે કહેશો કે આઈ વોન્ટ એન એપલ, અને તમારો ફ્રેન્ડ કહેશે કે આઈ વોન્ટ ધી એપલ. ફ્રૂટ સેલર હશે એટલે તમને આમાંથી કોઈ પણ એક સફરજન ઉપાડીને તમને દઈ દેશે. તમારા ફ્રેન્ડને સફરજન નહીં આપે, એની સામે જોયા રાખશે, કારણ કે ફ્રૂટ સેલર ઇંગ્લેન્ડનો છે, એને ઇંગ્લિશ આવડે. એને કીધું, તમે કીધું જયારે ધ લગાડ્યો જ ને, તમારા ફ્રેન્ડે જયારે ધ લગાડ્યો છે એટલે એ બોલવાનું તો કે સ્પેસિફિક એપલની વાત કરે, પણ હજી કીધું નથી. મતલબ શું થયો કે આ સેન્ટેન્સ શું છે? ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે. હવે જયારે એ કમ્પ્લીટ સેન્ટેન્સ કરશે કે આઈ વોન્ટ ધી એપલ ધેટ ઇઝ ઇન ધી મિડલ, એટલે કે આ વચલું એપલ છે એ મારે જોઈએ છે, ત્યારે એ મિડલ વાળું એપલ એને દઈ દેશે તમારા ફ્રેન્ડને. કા પછી એમ કહેશે કે આઈ વોન્ટ ધી ગ્રીન એપલ, એટલે આ ગ્રીન કલરનું જે એપલ છે એ એને દઈ દેશે. સિમ્પલ વસ્તુ છે, આટલી જ વસ્તુ છે, બીજું કાંઈ નથી આર્ટિકલમાં. હવે કન્ફ્યુઝન આપણને એ અને એન વચ્ચેનું હતું, તો કન્ફ્યુઝન ક્લિયર કરી નાખીએ. કાંઈ નથી કન્ફ્યુઝનમાં. શું બધાને ખબર છે, લગભગ લોકો વાંચતા હોય છે, પણ ઘણી વાર ક્વેશ્ચન આપણા ખોટા પડે છે. શું કરવા પડે છે આપણે ત્યાં જોઈ લઈએ. વાંચતા હોય, શું વાંચતા હોય કે ઓકે, જ્યાં વ્યંજન હોય, પેલો લેટર લાયન, ફોન, ત્યાં બધી જગ્યાએ શું લાગે? એ લાગે. જ્યાં વોવેલ હોય એટલે કે સ્વર આવતો હોય, ત્યાં શું લાગશે? એલિફન્ટ, આઈફોન, ત્યાં આપણે એન લગાડશું. સિમ્પલ વસ્તુ છે, કાંઈ આમાં વાંધો છે? ના, નથી વાંધો ને. તો એ અને એન આવી રીતે લાગશે. હવે બીજું મને કયો જોઈએ કે તો પછી આવું થશે ને કે અહીંયા વ્યંજન છે, ઓનેસ્ટ, અવર, અહીંયા સ્વર છે, યુનિયન, યુઝર, તો અહીંયા એન લાગશે ને અહીંયા એ લાગશે. જે લોકોએ ખાલી એક્ઝામમાં જેમના ખોટા પડ્યા છે એ લોકો કહેશે સર ના સાચું નથી, પણ આપણે જે લોજિકથી તમે જે કીધું હતું એ લોજિકથી આવેલા તો આવું જ થાય છે. પણ ના, આ ખોટું છે. કેમ? સ્વર અને વ્યંજન સાચું, પણ
તમારો સાઉન્ડ, તમારું ઉચ્ચારણ શું છે, તમારું ઉચ્ચારણ સ્વર વાળું છે કે નથી, તમારું ઉચ્ચારણ વ્યંજન વાળું છે કે નથી, એના ઉપર ડિસાઈડ કરશે. જ્યારે તમે ઓનેસ્ટ બોલો છો, હી ઇઝ ઓનેસ્ટ પર્સન, તમારે આર્ટિકલ લગાડવો છે એ કે તમને નથી ખબર પડતી, પણ તમે જ્યારે ઓનેસ્ટ બોલો છો ત્યારે તમે ઓ એટલે કે ઉચ્ચારણ તમારું સ્વર વાળું કરો છો. તમે જ્યારે અવર બોલો છો, કલાક એક થઈ ગયો, ત્યારે તમે ઉચ્ચારણ તમારું અવાળું સ્વર વાળું કરો છો. પણ તમે ભલે અહીંયા AEIOU વોવેલ છે, AEIOU સ્વર છે, પણ તમે જ્યારે એને ઉચ્ચારણ કરો છો ત્યારે તમે યુનિયન બોલો છો, જેમ તમે ત્યારે યુઝર બોલો છો, એટલે ય નો સાઉન્ડ છે, અહીંયા વ્યંજનનો સાઉન્ડ છે. એટલા માટે અહીંયા જ્યાં વ્યંજનનો સાઉન્ડ આવશે ત્યાં આપણે અ લગાડશું, સ્વરનો સાઉન્ડ આવશે ત્યાં આપણે એન લગાડશું. આટલું જ છે, યાદ બીજું કઈ નથી રાખવાનું. એટલું રાખવાનું ગુજરાતીને આપણે યાદ રાખવાનું, ગુજરાતીનું ઉચ્ચારણ જે કરીએ એમાં જો સ્વર આવતો હોય તો એન લાગે, ગુજરાતીના ઉચ્ચારણ આપણા ઉચ્ચારણ કરીએ એમાં જો ગુજરાતીનો વ્યંજન આવતો હોય તો એ લાગે. જેમ કે યુનિકોર્ન છે, તો યુનિકોર્નમાં ય આવે છે, હા આવે છે, તો શું લાગશે? આઈ સો અ યુનિકોર્ન. એક વ્યક્તિ કદાચ દિવ્યાંગ વ્યક્તિને તમે જોયા કે જે એક પગવાળા હતા, તો એને શું કહે આપણે? વન લેગેડ મેન. તો જયારે વન લેગેડ મેન ને જોયા તમે તો શું કહેશો તમે? અહીંયા ભલે અહીંયા સ્વર છે પણ બોલશો ત્યારે વન બોલશો, વન લેગેડ મેન. તો વ શું છે? એ વ્યંજન છે, એટલે આઈ સો અ વન લેગેડ મેન. એવી જ રીતે વારિસ આપણે કહીએ ને એર, પણ એને બોલાય કઈ રીતે? એર. હી ઇઝ એન એર ટુ ધી થ્રોન, કે આ છે હવે નવી રાજગાદીનો નવો વારિસ છે, સોરી રાજગાદીનો નવો વારિસ છે. તો એર બોલીએ છીએ ત્યારે આપણે ઉચ્ચારણાનું એર આવી રીતે કરીએ છીએ. એટલા માટે હી ઇઝ એન એર, ઇવન ધો અહીંયા આગળ એચ લાગેલો છે. એવી જ રીતે મેટર અર્જન્ટ છે, તો અર્જન્ટમાં બી આપણે શું બોલીએ? ઇટ ઇઝ એન અર્જન્ટ મેટર. કેમ? તો કે અ બોલીએ, યુ છે છતાંય આપણે અ બોલીએ છીએ. એટલા માટે ઉચ્ચારણ આપણું કેનું છે? સ્વરનું છે. એટલા માટે આપણે એન લગાડીએ. બીજું કઈ છે જ નહીં આમાં. હવે જે તમારી ભૂલો થાય છે સેમ વસ્તુ છે EU અને યુરોપિયન યુનિયન. હવે તમને ખબર પડશે, હવે યાદ આવશે ધીમે ધીમે. યુરોપિયન યુનિયન જ્યારે હું બોલું છું, ક્વેશ્ચન આની પહેલા પૂછાયેલો છે, 80% 90% લોકોએ ખોટું કરેલું હતું. જ્યારે હું યુરોપિયન યુનિયન બોલું છું ત્યારે અહીંયા અ આવે છે, પણ જ્યારે હું એનું ટૂંકમાં કરી નાખું, એનું અબ્રિવિએશન કરી નાખું, એનું શોર્ટ ફોર્મ કરી નાખું છું, ત્યારે હું NEU બોલીશ. કારણ કે EU બોલવામાં મને ઈ આવે છે, બોલવામાં યુરોપિયન યુ આવે છે ને ઈ આવે છે. તો જેમ હું બોલીશ અલગ રીતે તો લખીશ અલગ રીતે, બરોબર? એવી જ રીતે US ship, I went to the US and we went on a beach and saw a US ship passing by. તો મેં એક US ship જોઈ, એટલા માટે એ. પણ જ્યારે એમ કહીશ ત્યારે શું કહીશ કે આઈ નીડ એન MD ડોક્ટર. મને કઈક વસ્તુની તકલીફ થઈ ગઈ છે, થોડુંક સ્પેશિયલાઇઝ્ડ વસ્તુ છે, તો મારે MD વ્યક્તિ જોઈએ છે. અહીંયા એમ છે પણ બોલું છું શું? MD. તો જે મારું ઉચ્ચારણ છે એ સ્વરનું છે, એટલા માટે NMD ડોક્ટર. હી ઇઝ એન FBI એજન્ટ, હી ઇઝ અ CBI એજન્ટ, બટ NFBI. કેમ? તો કે બોલું છું હું ત્યારે સ્વર આવે છે. હી ઇઝ અ PhD કેન્ડિડેટ. આટલું જ છે, બીજું કઈ નથી. યાદ રહી ગયું બધી વસ્તુઓ? કાંઈ આમાં બીજું યાદ નથી રાખવાનું, ગોખવાનું કઈ નથી, એક રૂલ ગોખવાનું નથી, ખાલી સમજવાના છે. મતલબ ખાલી એટલા જ જોવાના છે કે ભાઈ એ અને એન શું છે, મતલબ એનો એક થાય છે. ધ શેના માટે? ડેફિનેટ, નિશ્ચિતતા દર્શાવવા માટે. નિશ્ચિત છે કે નહીં આ વસ્તુ માટે, બીજું કઈ નથી. હવે એ અને એન ક્યાં લાગી શકે? હવે યાદ ના રાખતા. સિંગ્યુલર અનકાઉન્ટેબલ નાઉન હોય અને ઇનડિફાઇનાઇટ હોય તો ના, એવું કઈ નહીં. આપણને ખબર છે કે એ અને એન નો મતલબ જ જયારે વન થતો હોય ત્યારે સિંગ્યુલર હશે તો જ લાગશે. અને સિંગ્યુલર ક્યારે હોય? જો ગણાઈ શકાતું હોય તો જ સિંગ્યુલર હોવાનું છે, બાકી લાગવાનું જ નથી. એવી જ રીતે એન ઇઝી ક્વેશ્ચન, અ પ્રેટી વુમન, એન આઈડિયા. અને એ અને એન વચ્ચેનો ફરક શું છે? સાઉન્ડ ઉપર, ઉચ્ચારણ ઉપર ફરક પડે છે, ના કે લખાણ ઉપર. એવી જ રીતે ધ માં ક્યાં આવશે? ગમે એ નાઉનમાં લાગી શકશે.
એમાં મારે યાદ નથી રાખવાનું સિંગ્યુલર અનકાઉન્ટેબલ કે પ્લુરલ અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ, ડેફિનેટ કે ઇનડેફિનેટ. હા, ડેફિનેટ હશે ત્યારે જ લાગશે, બાકી નહીં લાગે. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ડેફિનેટ, નોન કે સ્પેસિફિક હશે ત્યારે જ લાગશે. તમે કહેશો સર નોન કોને ખબર હોવી જોઈએ? તો તમારા શ્રોતાને ખબર હોવી જોઈએ, તો જ લાગશે. તમારી ઓડિયન્સ છે એ મેટર કરે છે આમાં, ના કે બીજું કોઈ. બરોબર, સિમ્પલ છે. હવે થોડાક ખાલી સેન્ટેન્સ જોઈ લો. શી ગિફ્ટેડ મી અ ફોન. આપ એકવાર પોઝ કરીને જ જોઈ લેજો, તમને આઈડિયા આવશે. નોર્મલ વસ્તુ મેં લખેલી છે આમાંથી એક યાદ ના રાખતા, આ ખાલી તમને ખબર પડી જશે. બરોબર, પોઝ કરીને જોઈ લેજો. હવે આપણે એ તો જોઈ લીધું કે ક્યાં ક્યાં લાગી શકે, પણ હું એ જોવાનું છે કે ભાઈ નેસેસરી જ છે દર વખતે આપણે લગાડવા? નેસેસરી જ છે? તો ના સર, ઘણીવાર અમારી ભૂલો થયેલી છે, માર્ક એક કપાણો છે, ન લાગતા હોય ત્યાં અમે આર્ટિકલ લગાડી નાખ્યા છે. તો ક્યાં ન લાગે એ આપણે જોઈ લઈએ. પેલી વસ્તુ પ્રોપર નાઉનમાં ના લાગે. પ્રોપર નાઉન એટલે શું? રાહુલ, ફોકસ લાઈવ ક્લાસીસ, નીરજ, પછી જયદેવ, જે બી નામ હોય. પ્રોપર નાઉન એટલે આપણે એક ગ્રુપ છે, એનો એક ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર છે, એને આપેલું નામ, એને સ્પેસિફિકલી ડેફિનેટલી એને ઓળખવા માટે આપેલું નામ છે. એમાં બે આવી ગયું. એક તો ગ્રુપનું એક મેમ્બર એટલે એ અને એને આવી ગયું, અને ડેફિનેટલી એ જ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને આપણે નામ આપેલું તો ડેફિનેટ આવી ગયું. એટલે એ, એન અને ધ ત્રણેય કામ કરે એટલે આપણે એક જ નહીં લગાડવાના. પ્રોપર નાઉન જ્યારે હશે, જેમ કે સિટી, આઈ લીવ ઇન અ સિટી, બોલી શકીશ કે હું એક સિટીમાં રહું છું, પણ હું આઈ લીવ ઇન ગાંધીનગર, ઇન અ ગાંધીનગર નહીં બોલું, ઇન ગાંધીનગર ખાલી. કેમ? ગાંધીનગર જ ઓલરેડી કેટલા બધા સિટીઓ છે, એમાંથી એક સિટીમાં હું રહું છું એવું તો કહી શકું, પણ કેટલા બધા સિટીમાંના એક સિટીને, સ્પેસિફિક સિટીને મેં ગાંધીનગર નામ આપ્યું, તો ત્યારે હું એ નહીં લગાડું, એ નહીં લગાડું, દઈ નહીં લગાડું. કેમ? ત્રણેય વસ્તુ એક નામથી જ ખબર પડી જાય છે મને. એવી રીતે કન્ટ્રી કેટલાય બધા છે, એમાંનું એક કન્ટ્રી એટલે ઇન્ડિયા. એવી રીતે ઓથર બહુ બધા હશે, અરુંધતી રોય એક ઓથર છે. બેટ્સમેન ઘણા બધા હશે, સચિન તેંડુલકર. કંપની ઘણી બધી હશે, ટાટા. કોલ્ડ્રિંક ઘણા બધા હશે, કોક, પેપ્સી, થમ્સઅપ, જે બી નામ હોય એની આગળ ક્યાંય નહીં લાગે. આટલી સિમ્પલ વસ્તુ, બીજું કઈ છે જ નહીં. હવે ઘણી વાર તમને એમ થતું હશે કે તો સર ધ યુએસએ કેમ લખાય છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. કારણ કે અમેરિકા વાળા ઊંધા છે, એમને પોતાના નામમાં જ ધ રાખ્યું છે. જે વસ્તુમાં થોડાક એક્સેપ્શન્સ છે, જે વસ્તુમાં નામમાં ધ રાખેલા હોય એ આપણે એક્સેપ્શનમાં યાદ રાખી લેવાનું. વધુ કઈ એક્સેપ્શન નથી, થોડા ઘણા છે. યુએસએ, યુનાઇટેડ કિંગડમ, ધ હિમાલયસ, નામમાં જ આપણે હિમાલયની જે રેન્જ છે એ જ એવડી મોટી છે કે એને આપણે ધ આગળ લગાડી દીધું છે. ધ ગેન્જીસ, ગંગા જેટલી મહત્વની છે કે એની આગળ ધ લગાડ્યું છે. જો ગંગા તમે બે રીતે લખી શકશો ઇંગ્લિશમાં, આમ ગંગાએ લખી શકશો, બાકી ધ ગેન્જીસ. હારા અંગ્રેજીઓ છે ને, બોલતા એમને આવડે નહીં, ઉચ્ચારણ આપણા બગાડતા ગયા છે, પણ હવે શું છે, જે છે એ કરીએ. બરોબર, એટલે બે રીતે લખી શકશો. તો જયારે ગેન્જીસ બોલો ત્યારે ધી ગેન્જીસ આખું જ આવવાનું છે. એટલે આવા જે નામ છે થોડા ઘણા એ અપવાદ છે. આ તમે વધુ યુઝ નથી કરવાનું. તમને ખબર બધા હિમાલય જ બોલશે, પછી અરાવલીમાં ધ અરાવલી નહીં આવે, કોકમાં નામમાં જ છે ખાલી. બરોબર, એટલે એના સિવાયના જેના નામમાં નથી એમાં આપણે નથી લગાડવાનું. એટલે જયારે આપણે રેફર કરશું કોઈ વ્યક્તિને, એટલે શું કરશું કે અરુંધતી જેમ કે કોઈ છે તો યુઝ્યુઅલી વુડન્ટ સે કે ધ અરુંધતી, અરુંધતી કે ધેટ અરુંધતી. ના, તમે ખાલી સિમ્પલી અરુંધતી જ કહેશો. કેમ? તો કે એ જ વ્યક્તિનું નામ છે, સ્પેસિફિક એક જ વ્યક્તિનું નામ છે. એટલા માટે આપણે ધ નથી લગાડતા પ્રોપર નાઉનમાં. બીજે ક્યાં નથી લગાડતા? ઘણી ગેમ્સના નામ, લેંગ્વેજના નામ એવા છે કે જ્યાં આપણે ધ નથી લગાડી શકતા. જેમ કે ચેસ છે, ગોલ્ફ છે, હોકી છે, ક્રિકેટ છે, ઇંગ્લિશ છે, ફ્રેન્ચ છે, જર્મન છે. તો શું કહીશું કે આઈ નો જર્મન, આઈ નો ફ્રેન્ચ, આઈ નો ધી ફ્રેન્ચ નહીં. જયારે હું એમ બોલીશ ને કે હી નોઝ ધી ફ્રેન્ચ, કા પછી હી નો અ ફ્રેન્ચ, એવું બોલીશ ને જયારે હું, ત્યારે છે ને પેલા તો ધી જવાનું. હી નોઝ ફ્રેન્ચ બોલીશ ને ત્યારે ખબર પડશે કે આ લેંગ્વેજની જ વાત થાય છે. બટ હી નોઝ અ ફ્રેન્ચ નો મતલબ આ લેંગ્વેજની, આ માણસ ફ્રેન્ચ વ્યક્તિની વાત કરે છે કે એને એક ફ્રેન્ચ વ્યક્તિને ઓળખે છે. એટલે ફ્રેન્ચ શું થઈ ગયું ત્યારે? કોમન નાઉન થઈ ગયું કે ફ્રાન્સમાં રહેતા બધા લોકોની વાત થાય. એટલે જયારે હવે લેંગ્વેજ બોલશે ત્યારે આપણે હવે યાદ રાખી લેવાનું, લેંગ્વેજ હોય, ગેમના નામ હોય ત્યારે આપણે અ નથી લગાડતા કે એન નથી લગાડતા, ધી નથી લગાડતા. પણ જયારે કદાચ ફ્રેન્ચની આગળ અ લગાડશે એટલે કોઈક એક ફ્રેન્ચ, પણ જયારે ધી લાગી જશે કે ધી ફ્રેન્ચ, એનો મતલબ કે ક્યારેક જયારે ધી બોલે છે એની પહેલાના કંઈક એનું જે કમ્યુનિકેશન હશે એમાં એક એને ફ્રેન્ચ વ્યક્તિની વાત કરી હશે
કે ભાઈ હું ત્યાં ગયો તો પેરિસની અંદર ને ત્યાં એક મને વ્યક્તિ મળ્યો, હવે એ વ્યક્તિ ધ ફ્રેન્ચ ઇઝ માય ફ્રેન્ડ નાવ, તો એ જ વ્યક્તિની વાત કરે જે પહેલા મને વાત થઈ હતી, ત્યારે જ ધ લાગશે, બાકી નહીં લાગે. એટલે જયારે ફ્રેન્ચ બોલી નાખીશ ને ત્યારે એ વ્યક્તિ થઈ જશે, બટ ખાલી એમનો ફ્રેન્ચ રાખીશ ત્યારે એ લેંગ્વેજ થઈ જશે. એટલે બસ આ અહીંયા નથી લાગતું. બીજી વસ્તુ, ઘણા એક્સપ્રેશન એવા છે કે જે હુબહુ એવી જ રીતે લખવાના હોય છે, એ એક્સપ્રેશનમાં નથી લાગતા. જેમ કે આઈ એમ એટ હોમ, આઈ એમ એટ હોમ નહીં, આઈ એમ એટ હોમ, આઈ એમ એટ વર્ક, મીટ મી એટ નૂન, મીટ મી એટ નાઇટ. હવે તમે ઘણી વાર છે ને કન્ફ્યુઝન થતું હોય, અહીંયા એક આર્ટિકલ સિવાયનું કન્ફ્યુઝન તમારે દૂર કરી નાખું. જ્યારે લોકો ઘણીવાર છે ને મીટ મી ઇન નાઇટ બોલે, ના, એટ જ આવશે હંમેશા. નૂન મતલબ 12 વાગ્યા, નાઇટ એટલે તમે જયારે સુઈ ગયા ત્યારે નાઇટ થઈ ગઈ, બસ પૂરી વાત. બાકી ઇવનિંગ જ હોય, અને ઉઠ્યા ત્યારે સવારનું મોર્નિંગ જ હોય. આ તો ઠીક છે કે આપણે એટલું હજી પેલું સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતા, એટલે શું કે આપણે એવી રીતે વાત કરીએ કે હું રાતના 3 વાગ્યા સુધી જઈ ગયો, પણ ઇંગ્લિશમાં વાત કરે ને તો શું વાત કરે કે આઈ વોઝ અવેક ટીલ 3 in the morning, એવું બોલે. એટલે નાઇટ એટલે સુઈ ગયા એટલે નાઇટ એ લોકો માટે છે. પણ હા, આ ફિક્સ જે એક્સપ્રેશન છે યાદ રાખી લેવાના. મીટ મી ઓન સન્ડે, ઓન મંડે, ગો ટુ બેડ, ગો ટુ ધ ટેમ્પલ, ગો ટુ ટેમ્પલ, ગો ટુ સ્કૂલ, ટ્રાવેલ બાય બસ, આઈ એમ ટ્રાવેલિંગ બાય બસ, આઈ એમ ટ્રાવેલિંગ બાય કાર, આઈ એમ ટ્રાવેલિંગ બાય ટ્રેન. બસ આટલું છે. થોડી ઘણી વસ્તુઓ છે જેમાં નથી લાગતું, બાકી બધી જગ્યાએ લાગે છે. તો આપણે એ વસ્તુ જોઈ લેવાનું, બરોબર. એટલે હોપફુલી આજનો સેશન તમારા માટે થોડોક, મારી કોશિશ એવી હતી કે સરળ રહે, હોપફુલી સરળ રહ્યો હોય અને તમને બધું સમજાઈ ગયું હોય, બરોબર. તો આના સિવાય તમને માર્ક્સ તમારા ક્યાંય કપાશે નહીં. એકવાર ફરીથી તમે રિપીટ કરી જોઈ લેજો, તમારી રીતે પ્રેક્ટિસ કરજો. બાકી બીજું કઈ હોય તો ડુ ફીલ ફ્રી ટુ મેસેજ, કે ગમે ત્યારે કાંઈ પણ ટોપિક ની તકલીફ હોય તો મને મેસેજ કરતા રહ્યો. આવી રીતે જ કંઈક સરળ વસ્તુઓ લાવતા રહેશું કે સમજાઈ જાય ઇઝીલી, બરોબર. ખોટી માથાકૂટ ન થાય, ખોટી વસ્તુઓ યાદ ના રાખવી. થેન્ક યુ વેરી મચ.